પહેલી વખત ફર્સ્ટ ટાઈમ પિઝા બનાવી છે. હવે તો એ પિઝા હાલો મને તો પીપરિકા મસાલો કે હું તમને ચોખ્ખું કહી દઉં કે આપણે મરચાનો ભૂકો આમ કરી નાખવાનો આવે ને મરચાનો ભૂકો છે. બાળકો છે ને આમ કાસા શાકભાજી ન ખાય, આમ આપણે બનાવી દઈએ તો આમાં કેપ્સિકમ મરચા છે. આને તો નો ભાવે કારણ કે એને ભાવે રોટલા, પિઝા ન ભાવે, પણ તો આપણે સખાડવાના છે, આપણે હારે રાખવા પડે કે નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે. તમે પણ બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો આપણે મસ્ત બ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે. આજે આપણે વિડીયો નહીં અને બ્લોગ એ નથી બનાવવાનો, આજે આપણે રેસીપી બનાવવાની છે. તો મસ્ત મજાની રેસીપી આવશે અને રેસીપી આ બેન ભારુના લગતી બનાવવાની છે. આપણે બોલો પિઝા. આપણે સરસ મજાના પિઝા બનાવવાના છે. આજે તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો કે અમે પિઝા કેવા બનાવીએ છીએ ને અમારા પિઝા કેવા બને છે. આપણે પહેલી વખત ફર્સ્ટ ટાઈમ પિઝા બનાવીએ છીએ. હવે તો એ પિઝા હાલો મને તો નામે નથી આવડતું. તો હાલો આપણે ફટાફટ માર્કેટ જઈ અને બધી સામગ્રી લઈ આવી. પિઝામાં જોતી હોય ઘણું બધું જોઈએ, પણ આપણે બધું લખી લેવું અને પછી જાવું અને બધી સામગ્રી લઈ આવી પિઝા બનાવવા માટે. સારું, જો આપણે પિઝા બનાવવાની મસ્ત મજાની સામગ્રી બધી લઈ આવ્યા છે. તો સામગ્રી તમને બધી બતાવી દઈએ કે પિઝાની અમે કઈ બધી સામગ્રી લાવ્યા છે એમ. અને આપણી હારે ઠેઠ સુધી આજે ફેનિલભાઈ રહેવાના છે, કારણ કે ફેનિલને પણ બનાવવાનો એટલો શોખ છે, જેટલો મને શોખ છે એટલો જ મારા ફેનિલને શોખ છે. એટલે હું અમે મા દીકરો મળી અને મસ્ત પિઝાની રેસીપી તમને આજે બતાવશું ને તમારી હારે શેર કરશું કે અમારા પિઝા. તો જો મસ્ત સામગ્રી બધા લઈ આવ્યા છે. ફેનિલ કહી દે બેટા હું લાવ્યા આપણે? સોસ. જો આપણે છે ને ઘરે બનાવેલો સોસ છે. આ ટમેટાનો સોસ છે, કેપ્સિકમ મરચા, ઓનિયન, ડુંગળી, ટમેટા, ધાણા, પછી ઓલા પિઝાના રોટલા, આ પિઝાના રોટલા છે, ને કોબી અને પિઝા પેસ્ટનો સોસ, અને પછી આ પીપરિકા મસાલો. જો ઈ પીપરિકા મસાલો કે હું તમને ચોખ્ખું કહી દઉં કે આપણે મરચાનો ભૂકો આમ કરી નાખવાનો આવે ને મરચાનો ભૂકો છે. પિઝાનો મસાલો, હા જો આ પિઝાનો મસાલો છે. ચીઝ જો મસ્ત મજાનું ચીઝ આપણે છે ને આખું પેકેટ લઈ આવ્યા છે. નાના છે ઓલા પેકેટ હોતા ને આવે, પણ આપણે મોટું લઈ આવ્યા છે. તો મસ્ત મજાની પિઝાની બધી સામગ્રી આપણે આવી ગઈ છે. જો આ રીતના બધી સામગ્રી લીધી છે. હવે આપણે આને ઝીણું સુધારવાનું છે. પેલા દાણા સુધાર લીધા છે અને આ બધું આપણે ઝીણું કટિંગ કરી લઈએ પેલા. હા ફિનિલ? હા. તો હાલો કટિંગ કરવાનું શરૂ કરી દઈએ ને. હા. સારું હાલો, તો આપણે બધી વસ્તુ પેલા કટિંગ કરી નાખીએ. સારું, તો ફાઇનલ આપણે મસ્ત બધાની શાકભાજી સુધારી લીધી છે. શાકભાજી તો શાકભાજીમાં આપણે કેપ્સિકમ મરચા તમને બધું ગણાવ્યું હતું, ડુંગળી, કાંદા અને કોબી. તો આપણે મસ્ત પાથરવાનું છે ઉપર. તો પેલા તો આપણે આ સોસ લઈ લેવું. અને ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે પિઝા કઈ રીતના હોય. અમે તો પહેલા બનાવીએ છીએ એટલે આ રીતના બનાવીએ છીએ. આ રીતના સોસ આપણે લગાવી દેવું. આ રીતના સોસ નાખી અને સમસ્યા કરી અને ફેલાવી દેવાનું. સમસી લીધી આપણે સોસ આપણે ફેલાવી દીધો. હવે આપણે ઉપર કાસા શાકભાજી પાથરવાના છે. રેડી? આ રીતના સોસ ફેલાઈ ગયો છે સરસથી. જો અને હવે આપણે ઉપર શાકભાજી બધી પાથરી દેવું. તો પેલા તો આપણે મરચાં નાખી દઈએ. તો મસ્ત સોસ પાથરી દો. ઉપર મસાલો નાખવાનો છે આપણે. તો આ છે ઇટાલિયન પિઝાનો મસાલો છે, અક્ષરનો મસાલો છે. આ રીતના મસાલો નાખી દેવો. લગભગ તો આ મસાલામાં બધે ઘણો ખરો સ્વાદ આવી જાય, કારણ કે મસાલો આવે કે નહીં. એટલે આ રીતના મસાલો નાખી દીધો છે. હવે આપણે ઉપર બધી શાકભાજી પાથરવાની છે. આ રીતના મરચાં પાથરી દેવું એક સરખા સરસથી. ડેકોરેશન કરી પાથરી દેવું. ટમેટા વચ્ચે એક ટમેટા મૂકી દેવું. એક આ રીતના ટમેટા મુકાઈ ગયા છે. હવે કાંદા લઈ લેવું. કાંદા નાના મોટા છે બધા. આ રીતના વચ્ચે આપણે પાથરી દેવું અને ઉપર નાખી દેવું કોબી. આ રીતના કાંદા લઈ લીધા છે. જોઈ લેજો. મસ્ત દેખાવામાં સરસ લાગે છે. સડે એટલે મસ્ત લાગશે. સ્મેલ સારી આવે છે. સેડોન થી પેલા સ્મેલ આવે છે. આ રીતના શાકભાજી પાથરી દીધા. હવે આપણે નાખવાની છે કોબી. આ રીતના કોબી બધી નાખી દેવું. રેડી? સરસ. હવે આપણે આની ઉપર પનીર ચીઝ જાને સોરી હો મને ભૂલાઈ ગયું. પનીર ની પણ ચીઝ તે આપણે ચીઝ પાથરી દેવું. આ રીતના ચીઝ પાથરી દેવાનું.
રેડી? હાલો મસ્ત ચીઝ પાથરી દીધું અને આપણે મૂકી દેવું અહીંયા. હવે ઉપર આપણે ગાર્નિશિંગ માટે નાખી દેવું ધાણા. ધાણા પાથરી દેવું આપણે. હવે આપણે આ પીઝાને શેકી લેવાનો છે. ચાલો આપણે શેકવાની તૈયારી કરીએ. મસ્ત પીઝો આપણે પથરાઈ ગયો. આ રીતના ડેકોરેશન કરીને તૈયાર કરવાનો. હવે આપણે આને શેકવાનો છે. તો જો આપણે મસ્ત મજાની લઈ લીધી છે કડાઈ. કડાઈમાં આપણે નિમક પાથરવાનું છે. નિમક પાથરી અને પછી ઉપર આપણે પીઝો મૂકવાનો છે. આ રીતના પીઝો શેકવાનો છે. જો મસ્ત ભરીને તૈયાર કરી નાખ્યો છે. અને પીઝામાં છે ને આપણે એક એટલે બહુ ફાયદો થાય કે બાળકો છે ને આમ કાસા શાકભાજી ન ખાય. આમ આપણે બનાવી દઈએ તો આમાં કેપ્સિકમ મરચા છે, ટમેટા છે, કાંદા છે, ધાણા છે, કોબી છે. તો આ પીઝો જોઈ અને બાળકો મસ્ત ખાય થોડું ઘણું શાકભાજી એમ. ચાલો જો આપણે શેકવાનું તમને હું બતાવી દઉં કઈ રીતના શેકવાના છે. આ કઢાઈ લીધી છે, એમાં આપણે આ નિમક નાખી દઈશું. રેડી? એટલે નિમક હું કામ નાખવાનું હોય કે આ કઢાઈ દાઝે નહીં એટલા માટે. અને આપણે હાવ સ્લો ગેસ રાખવાનો છે. અને આપણી પાસે ઓવન નથી. જો જે ઓવન આવે કે ને ઓવનમાં બનાવે ને તો બસ મૂકી મિનિટ ચેન્જ કરી દીધી અને મિનિટ થઈ જાય એટલે કાઢી લેવાનું. પણ આપણી પાસે ઓવન નથી. આપણે ગેસ ઉપર જ સીધી ને સાદી ને સરળ રીતે બનાવવાના છે. એટલે બધાય ઘરે બનાવી શકે. ચાલો આપણે ગેસ શરૂ કરી દીધો છે અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની, હાવ સ્લો રાખવાની, હાઈ નહીં રાખવાની. હાઈ એટલે ફૂલ થાય, સ્લો એટલે ધીમો થાય. એટલે આપણે ધીમો ગેસ રાખવાનો હાવ. અને ઉપર આપણે આ ડીશ મૂકી દેવાની છે આ રીતે. નિમક મૂક્યું, ડીશ મૂકી, એની ઉપર આપણે મસ્ત મજાનો પીઝો મૂક્યો છે. અને હવે આપણે આ થાળી ઢાંકી દેવાની છે ઉપર આ રીતના. રેડી? અને થાળી કે કડાઈ કે બીજું ગમે માથે ઢાંકો ની. પીઝાને અડવું ન જોઈએ કે પછી એમાંથી વરાળ ન જાવી જોઈએ. એ રીતના ઢાંકવાનું. આપણે જે ઢોકળિયું હોય ને એમાં મસ્ત બને. ઢોકળિયામાં પણ તમે મૂકી શકો. આપણે 1 થી 2 જ મિનિટ રાખવાનો છે. 2 મિનિટ થાય એટલે આપણો પીઝો મસ્ત શેકાઈ જાય. તો કઈ નહીં, 2 મિનિટ પીઝો આપણે શેકી લઈએ. સારું જો તો 2-2.5 મિનિટ થઈ ગઈ છે. આપણે 2.5 મિનિટ આપણો પીઝો શેકાવો છે. તો આપણે ખોલીને જોઈએ પીઝો શેકાણો છે કે નહીં એમ. બાઉલ તો બહુ ગરમ છે, આપણે કવર લેવું પડશે. થાળી ખોલ નાખી, મસ્ત શેકાઈ ગયું છે. આપણે સીપિયા કરી કાઢી લેવું. આ રીતના પીઝો આપણે બહાર કાઢી લેવાનો. મસ્ત થઈ ગયો છે પીઝો. સરસ મજાનો પીઝો આપણો બની ગયો છે. શેકાઈ ગયો કે નહીં એટલે જે ચીઝ હતું કે નહીં એ મસ્ત મજાનું એકદમ નરમ થઈ ગયું છે આમ સરસ. અને ટમેટું ને એ પણ બધું મસ્ત સડી ગયું છે. તો કઈ નહીં, આપણે આના નાના પીસ કાપી લઈ અને ટેસ્ટ કરાવી કે આપણો પીઝો કેવો બન્યો છે એમ. સારું તો મસ્ત પીઝો આપણો શેકાઈને રેડી થઈ ગયો છે. અને હવે આપણે આના પીસ બનાવવાના છે. તો મસ્ત આપણે કટિંગ કરી લેવાનું છે. પીસ બનાવીને ટેસ્ટ કોને ફેનિલભાઈને કરાવવાનો છે. કારણ કે ફેનિલભાઈને બહુ પીઝા ભાવે કે નહીં વધારે એટલા માટે. એટલે આપણને તો ઘરે બનાવતા શીખવાડી દીધા છે કે મમ્મી તમે ઘરે પીઝા બનાવો એમ. આપણે ઘરે મસ્ત પીઝા બનાવી લીધા. પીઝા કાપ્યો, શેકાય તો સરસ ગયો છે. મસ્ત શેકાણો છે પીઝો એકદમ. મસ્ત પીસ પડી ગયા છે. તમે બધા આવો પીઝા ખાવા તો આ રીતના સ્લાઇસ મસ્ત નાના પીસ બન્યા છે. રાખો ને, ગરમ છે. મસ્ત કેવા પેલા સાવી તો લે, સ્વાદથી જ ખબર પડી જાય. તો આપણા પીઝા મસ્ત બની રેડી થશે. અને સરસ પીઝા હારા બને. હું શાકું એમ ટેસ્ટ તો સારો એવો મસ્ત પીઝા બની ગયા. કાંઈ નહીં, જો આપણે મસ્ત પ્રશ્ન આ બધા કટિંગ કરી નાખીએ. કટિંગ કરીને પછી આપણે બધાને સખાડશું. અત્યંત આને બાને બધાને સખાડી દઈ. પેલા હું કટિંગ કરી લઉં. તો ફેની લે અને મેં સાખ્યો. અમને તો પીઝા સારા લાગ્યા છે. આપણે અત્યંતાન અને બાને સખાડશું કે એને પીઝા કેવા લાગે. કારણ કે બાને તો નો જ ભાવે, કારણ કે એને ભાવે રોટલા, પીઝા ન ભાવે. પણ તો આપણે સખાડવાના છે. આપણે હારે રાખવા પડે કે નહીં. એટલે અત્યંતાએ તો મોટું બટકું લીધું કારણ કે એને ભાવે કે નહીં એટલા માટે. એક નંબર આ પિયા લઈ આવ્યા કે ના બનાવ્યા ઘરે મસ્ત તૈયાર જેવા જ બન્યા. પણ આપણે છે ને બહારથી લાવીને કરતા ઘરે સારા બને. અને રોટલાનું હું કહું ને તમને 40 ના 3 પીસ આવે. અને રોટલા પણ બહુ મસ્ત ફ્રેશ છે અને સારા છે. તો મસ્ત મજાના આપણે પીઝા બનાવી નાખ્યા ને તમે બધા આવી જાઓ પીઝા ખાવા. તો
તો આજનો રેસીપી વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરીને જણાવજો. તો આજનો વિડીયો આપણે અહીં કરશું પૂરો. તો વિડીયો તમને ગમે તો કોમેન્ટમાં જણાવજો. લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.